નમસ્કાર. ઝવેરચંદ મેઘાણીએ લોક સાહિત્યના સંશોધન અને સંપાદનમાં મોટું યોગદાન આપેલું છે. આપણા સોરઠ અને કાઠિયાવાડની ખમીરવંતી પ્રજાનો ઇતિહાસ સાંભળીને આજે આપણે ગૌરવ લઈએ છીએ એ ઘણે ખરે અંશે મેઘાણીને આભારી છીએ. સૌરાષ્ટ્રની રસદાર એમનું ખૂબ જાણીતું પુસ્તક છે અને આજે એમાંથી સેનાપતિ વાર્તા કરવાની છે. તળાજાના ડુંગરાની ગાડીમાં મધરાતનો પહોર અંધારા વરસે છે. કોઈ બંદૂકની જામગરી એ અંધારાની વચ્ચે ઝીણી ઝીણી ઝબૂકે છે. બાકી કાંઈ અજવાળું નથી. એવે અંધારે વીંટાયેલી રાવટીમાં બેઠા બેઠા બુઝુર્ગ સેનાપતિ ભા દેવાણી અધરાતે વિચારે ચડ્યા છે. એની આંખ મળતી નથી. આટલા દિવસથી ગોહિલો તળાજુ ઘેરીને પડ્યા છે અને તોય ગઢ તૂટતો નથી. ધોળિયા કોઠા ઉપર નુરુદ્દીનનો લીલો નેજો જેમ ફડાકા કરે છે તેમ ભા દેવાણીનું કલેજું તરફડિયા મારે છે. 70,000 કોરી રોકડી ગણીને આપી ખંભાતના નવાબ પાસેથી લીધેલું તળાજુ દગલબાજ નુરુદ્દીનના હાથે પડી ગયું છે. ગઢની અંદરથી દારૂગોળાની ઠારમ ઠોર બોલે છે. ઠાકોર આતોભાઈ પોતે જ ભાની સાથે બેસીને જંગે ચડ્યા છે. તોય શત્રુની સામે ભાવનગરની કારી ફાવતી નથી. બાપુ, એવો અવાજ દઈને ચાકરે ભાને એમના ધ્યાનમાંથી જગાડ્યા. ઊંચું જોઈને ભાઈએ પૂછ્યું, કેમ અટાણે? બાપુ, ઠાકોરે કહેવાર્યું છે કે ભલા થઈને ભા બેને રાત્યુની રજા આપે. આવે ટાણે રજા? અને એ 2 રાયતુની? ઠાકોર ગાંડા થઈ ગયા કે હું? ભાવનગરથી કઈ જરૂરી તેડું આવ્યું છે? શું છે તે ઘરણ ટાણે હરપ કાઢ્યો છે? બાપુ, ચાકરે ધરતી ઢાળું જોઈને જવાબ દીધો, ઠાકોરને રાણીવાસ સાંભળ્યો છે. આખી રાત ઊંઘતા નથી. એમ? આતાભાઈને રણસંગ્રામની વચ્ચે રાણીવાસ સાંભળો? આટલું બોલીને ભા ખડ હસવા માંડ્યા. જાવા દો, ભલે આંટો મારી આવે. બીજું કઈ કામ હોત તો હું ના પાડત, પણ આ બાબતમાં તો અરે અમે એકદી જુવાન હતા. 50 વર્ષની અવસ્થાએ પહોંચેલા બુઝુર્ગ ભા દેવાણી વહેલે પરોઢિયે ઠાકોર આતાભાઈને વડાવવા ગયા. આતાભાઈની આંખો ધરતી ખોતરવા માંડી. ભાના મોં સામે એનાથી મીટ મંડાણી નહીં. ગાલે શરમના શેરડા પડી ગયા. ભા ફક્ત એટલું જ બોલ્યા, જોજો હો ઠાકોર, 2 ઉપર ત્રીજી રાત થાય નહીં. આમ જુઓ, નુરુદ્દીનની જંજાળીઓના ચંભા છૂટે છે. ઘૂમતા પારેવાની જેવી મહારાજાની ઘેરી આંખો તારલાને અજવાળે ચમકવા માંડી. એને જવાબ ના વાળ્યો. ભાને રામ રામ કરીને એને અંધારામાં ઘોડી દોડાવી મેલી. વણાવાળા ઠકરાણીની મેડીએ સાવજ જેવા આતાભાઈને ગળે સાંકડો પડી ગઈ છે. રાણીની મોરલી જેવી મીઠી બોલી ઉપર મોહેલો એ ફણીધર પ્રેમના કરંડિયામાં પુરાઈ ગયો છે. ક્યાં તળાજુ, ક્યાં ભા દેવાણી, ક્યાં લડાઈ, ક્યાં કોલ, ક્યાં લાજ આબરૂ, કાંઈ આતાભાઈને યાદ ના રહ્યું. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, એમ દિવસ પછી દિવસ ઉગીને આથમવા માંડ્યા. અહીં ભા દેવાણી આંખો ખેંચીને ભાવનગરને માર્ગે આતાભાઈને ગોતે છે. ધણી વિનાની ફોજ કાયર બનીને બેઠી છે. લડવૈયા ગુલતાનમાં ચડી ગયા છે. આખરે લાજ મરજાદને છોડીને એણે આતાભાઈને કાગળ લખ્યો છે. રાજમહેલમાં ઠાકોર અને રાણી હિંડોળા ખાટે હિંચકે છે. આસમાનમાં આદમની ચાંદની છોડે રેલી રહી છે. સુગંધી સુરાની પ્યાલીઓ ભરીને મારા હમ જીવના હમ દેતી રાણી ઠાકોરને પીવાડે છે. તે વખતે દરવાજે આવીને ખેપિયાએ સાંજ ઝોકારી.
બાનડીએ આવીને ઠાકોરના હાથમાં ચિઠ્ઠી મૂકી. ચિઠ્ઠીમાં એક જ વેણ લખેલું, એ ઠાકોર, અફળ ઝાડવાને છાંયે હવે ક્યાં સુધી બેઠો રહીશ. ઠાકોર રોષે ભરાણા, આટલી હદે? ભા, ગમે તેવો તોય મારો ચાકર, એણે રાણીને મેણું દીધું. પતિના મોંનો રંગ બદલો રાણી પારખી ગઈ. એણે પૂછ્યું, શું છે? વાંચો આ કાગળ. રાણીએ વાંચ્યું, એ ઠાકોર, અફળ ઝાડવાને છાંયે હવે ક્યાં સુધી બેઠો રહીશ. વાંચતા જ રાણીને ભાન આવી ગયું. ઠાકોરનો હાથ ઝાલીને બોલી, ઉઠો ઉઠો ઠાકોર, શું બેઠા છો? ભાનો કાગળ વાંચ્યા પછી એ બેસવું કેમ ગમે છે? ઉઠો, હથિયાર બાંધો, ઘોડે ચડો અને ઝટ તળાજા ભેગા થાઓ. પણ રાણી, ભા આવું લખી શકે? હા, આવું જ લખે, એનો અક્ષરે અક્ષર સાચો. હું તો અફળ ઝાડવું, મારે પેટ સવાશેર માટી સર્જાણી નથી. ઉઠો ઠાકોર, ઉઠો. નોમને પ્રભાતે સૂરજ દેવે સાગરના હૈયા ઉપર કોર કાઢી અને તળાજાને પાદર દેકારો બોલ્યો. ઠાકોરના આવવાની આશા છોડીને ભાઈએ ગઢના દરવાજાને માથે છેવટનો હલ્લો કર્યો છે. નુરુદ્દીને પણ ભાવનગરની ફોજમાં ભંગાણ પડેલું ભાડીને હાકલ દીધી કે હા, હવે દરવાજો ખોલી નાખો. ખબરદાર, ગોહેલનો દીકરો એકે જીવતો જાય નહીં. ખોરાસાની અને મુગલાઈ યોદ્ધાઓ તળાજાના ગઢમાંથી ઇલ્લલ્લાહી કરતા વછૂટ્યા. સામે પોતાના લશ્કરની મોખરે ભાઈએ પણ જે ખોડિયારના લલકાર કરીને ખડગ ખેંચ્યું છે. જૂજતો ભાવનગરના કેડાને માથે મીટ માંડતો જાય છે કે ક્યાંય આતોભાઈ કડાય, ક્યાંય મારો ઠાકોર દેખાય. માથે તલવારોના મેં વરસતા આવે છે, પણ ગોહિલોનો કુળ ઉજાગર ભા મોખરાની જગ્યા મેલતો નથી. એમાં ઉભો રહેજે બુઢા, એવી હાકલ કરતો નુરુદ્દીન પોતાના પહાડી અશ્વ ઉપર બેઠેલો કાળ ભૈરવ જેવું રૂપ ધારણ કરીને દરવાજામાંથી ઉતરો. એના હાથમાં સાંગ તોડાઈ રહી છે. 25 ખોરાસાનીઓના કુંડાળામાં પડી ગયેલા ભાની છાતી ઉપર નોંધીને જે ઘડીએ નુરુદ્દીન સાંગ નાખવા જાય છે, એ જ ઘડીએ આખી ફોજને ચીરતો અસવાર દેકારો બોલાવતો આવી પહોંચ્યો અને બરાબર દરવાજામાં નુરુદ્દીનને તલવારનો પ્રહાર કરી ઘોડા માથેથી ધરતી ઉપર ઝીંકી દીધો. કડેડાટ કરતું કોઈ મોટું ઝાડવું પટકાય ને એમ નુરુદ્દીનનું દિલ ઢળી પડ્યું અને અણીના મામલામાંથી અચાનક ઉગરી ગયેલા ભા દેવાણી જ્યાં વાંસે નજર કરે ત્યાં કોણ ઊભું છે? અરે, તાજણ ઘોડીનો અસવાર આતોભાઈ. એના ભાલાને માથે દેવ ચકલી ચક્કર ચક્કર આંટા મારી રહી છે. વાહ રે ભાંગ્યા દળના ભેડવણ, આવી પહોંચ્યો? હા ભા, આવી પહોંચ્યો છું. હવે પાછા હટવાનું હોય નહીં. તળાજુ લીધે છૂટકો ને ઘેર તો દરવાજા દેવાઈ ગયા છે. દરવાજા દેવાઈ ગયા? કોણે દીધા? રજપૂતાણીએ ભા. શાબાસ મારી દીકરી, શાબાસ. આજ રાજાને સાવજ બનાવીને મોકલ્યો. મુરલીધરનું નામ લઈને લડો, હવે આપણો જ ફતેહ નક્કી છે. ભા, આજ તો તમે જોવો ને હું જૂજું. આજ પાર ખુલ્યો. આટલું બોલીને આતોભાઈ ખાંડાના ખેલ માથે મંડાણો. સૂરજ મહારાજની રૂંઝો વળી દોડ્યા કોઠા ઉપર માં ખોડિયારનો નેજો ચડી ગયો. ભા દેવાણીને મંદવાડ છે, દરદ ભેડાતું જાય છે. ભાવનગરના વૈદો હકીમોની કારી ફાવતી નથી. ઠાકોર આતાભાઈ દરરોજ આવીને પોર બેપોર સુધી ભાની પથારી પાસે બેસે છે. એમ કરતા કરતા આખરનો દિવસ આવી પહોંચ્યો. ભા સૌને ભડ ભડામણ દેવા માંડ્યા. ભા ચાકરે આવીને સમાચાર દીધા, વણાવાળા માં મળવા પધાર્યા છે. નબળાઈને લીધે ઢગલો થઈ પડેલા તેમ છતાંય ભા બેઠા થયા.
દીકરાઓના ટેકણ કરીને આસન વાળ્યું. માને પધરાવો. આડો ઢોલિયો ઊભો રાખીને માને બેહાડો. વણાવાળા રાણી આવીને પલંગની પાટી આડા બેઠા. ખબર અંતર પૂછ્યા. માતાજી, ભાઈએ બોલવા માંડ્યું. તમે તો મારી માવડી છો. મારે તમારી માફી માંગવાની રહી છે. માફી શેની ભા? યાદ નથી માં? તળાજુ ભાંગ્યું તે વખતના ઠાકોરના કાગળમાં મેં તમને એબ આપેલી. ભા, તમે તો મને હતી એવી કઈ બતાવી. આટલું બોલીને રાણી રહી ગયા. મારી દીકરી, મારી જનેતા, ભાનો સાદ ભારે થઈ ગયો. પૃથ્વીરાજને કહેનારા તો તેદી ઘણા હતા. સંયોક્તાને તારા સરખી જો મત સૂજી હોત તો જોગમાયા તેદી દિલ્હીના ધણીને પડખે હોત તો આજ રજપૂત કુળનો આવો પ્રલય ના થાત. એટલું બોલીને ભાઈ આરામ લીધો. ફરી કહ્યું, ને માળી, જો ભાવનગરના ભલા સારું મેં લખ્યું હોય ને તો ઉગી સરજો. ને જો મારી લખાવટમાં કે મારા કોઠામાં ક્યાંય પાપનો છાંટો હોય ને તો આ મરણ સજાય ને માથે મારી છેવટની ઘડી બગડી જાજો. રાણીએ જવાબ વાળ્યો, ભા, તમે મારા બાપના ઠેકાણે છો. તમારા તે દિવસના એક વેણે ઠાકોરને અને મને નવો અવતાર દીધો હતો. ભા, તેથી તમે અમને બેને નહીં પણ આખા ભાવનગર રાજને ડૂબતું બચાવ્યું. તમારે સુખેથી સ્વર્ગાપુરીમાં સીધાવો. તમારી પછવાડે હું જીવતી રહીશ ત્યાં સુધી તમારા દીકરાઓનો રોટલો મારી થાળીમાં સમજજો. બસ માતાજી, હવે રામ રામ છે. પોતાના ઘરવાળાને બા ભલામણ દેવા માંડ્યા. રજપૂતાણી, જોજે હો, ભાવનગરનું અનાજ આપણા ઉદરમાં ભર્યું છે. છોકરાઓને ભાવનગરના ભલા હારું જીવવા મરવાનું ભણતર ભણાવજે. લે, તમે આ ભલામણ કોને કરો છો? વહુએ પૂછ્યું. તે તને કાં? લે, હું તો તમારા રોટલા ઘડવા આ હાલી તમારી આગળ, ને તમે હવે પાછા વહેલા આવજો. એમ બોલી રજપૂતાણી બીજા ઓરડામાં ગયા. આખી તાંસડી ભરીને અફીણ ગટગટાવી ગયા. 5 ઘડીમાં તો ભાની આગળ પ્રાણ છોડ્યા. અને ભાઈએ પણ 2 હાથ જોડીને સૌને રામ રામ કરતા દેહનું પિંજરું છોડી દીધું. આજે પણ ભા દેવાણ અને એના પત્નીની દેરી રૂવાપરીને દરવાજે ઊભી છે. સમય ધીમે ધીમે વયો જાય છે. એક દિવસ કોઈ કારણે દેવાણીના ઓરડા ઉપર આતાભાઈની આંખો રાતી થઈ છે. દુભાઈ ને દેવાણી કુટુંબ રીસામણે જાય છે. ઉચાડા ભરીને બાયડી, છોકરા અને મરદો સૌ હાલી નીકળ્યા છે. વણાવાળા રાણીને આ વાતની ખબર પડી. એક પળનો વિચાર કર્યા વગર હુકમ છૂટ્યો છે, મારું વેલડું જોડો. રાણીજી હાલી નીકળ્યા. દેવાણીઓના ઉચાડાને ઘડીકમાં આંબી લીધા અને ત્યાં તો ભાવનગર રાજમાં વાહે દોડા દોડ થઈ રહી. રાણીએ જવાબ દીધો, મારા દીકરા જાય તો હું કોની પાસે રહું? હું ને મારા દીકરા ભેગા જ રહેશું. મનામણા કરીને આખા દેવાણી દાયરાને આતાભાઈ ઠાકોરે પાછા વાળ્યા. સૌરાષ્ટ્રના ઇતિહાસમાં આવી તો અનેક વણલખી વાતો રહેલી છે. ઝવેરચંદ મેઘાણીએ ગામડે ગામડે ફરી અને આ બધી જ વાતો આપણા સુધી પહોંચાડી છે. ચાલો ફરી મળીશું એક નવી વાર્તા સાથે.